શિવની ઓલી પરી કહેતી હતી કે તાર દૂધ પીવું મેં માનું તો અપાય કે મીઠું હે પીવું હોય તો હા કી દૂધ પીતી હતી પરી આય ફરમાઈ કામ જા કરાજો આજ રામદેવનો જન્મદિવસ છે આજ રામદેવ 39 વર્ષનું પૂરા કરી નાખે ઓલું ખતમ કીધું પૂરા કરી નાખે સાલીમાં બે જાય બેહગો બેહગો સવારમાં 5 વાગ્યામાં રાતના સવારે વહેલી સવારના જન્મ હે ઈ માની ખબર છે બધી વહેલી સવારે 5 વાગે કે 4 વાગે કે ગમે ત્યારે એટલે આજે ને અમારે સ્વચ્છતા અભિયાનમાં જવાનું છે અગ્નિ હિહાવાડે જવાનું છે એનાથી પોરી જવાનું છે બર્થડે સ્પેશિયલીમાં વિડીયો કરવા જવાનું હે બાપો સાંદલો કરી દે બધાની હા જા જે કરી દે આ તો હાલો જે કરી હાલો માં ડુંગળી મોરે પૂળો તૈયાર કરવા હાલ હું કે મોરે ત્યાં તો હા બાપો કે ઉગતા માં આવે જાવ ઉગતા સૂરજનો વેલો વેલો સાંદલો કરીને આશીર્વાદ દે દે જન્મ થયો 3 વાગે સૂર્ય ઉગે તારે જ પાછો ઉઠ મી 5 વાગ્યાનું કીધું તો થોડુંક વહેલા મોડું થયું બાપા 3 વાગ્યા કીધું 3 વાગે સી જે કર લે તું યાતાની બે આથી હરખું દાદો ભાઈ જે કર લે આય જે કર લે આ તો દાદો ભાઈ જે કરે લ્યો જે કરે લ્યો આય આય કરાય જે કરતો હોય એટલે બધા તરફથી આશીર્વાદ જ રામદેવને એ પૈકી દાદો ભાઈ હા જી જો બધા કરે હો તો આવે જાય તું આશીર્વાદ દે દે આજા તારી માં મોડી તો પ્લાન છેડા હમો કરી પછી કઈ ન હોય તો હાલે આ વહતા વહ તો આશીર્વાદ વહ તો તારા આશીર્વાદ લેવાનો કે તારે આશીર્વાદ લેવાનો હોય દાદો ભાઈ જે જોવા તો હે જે જગ્યાએ ઠીક ન લગાય તો આવે આલે રામદેવ કેવી સાંદલો કરવાનો હોય મેં હાલો, તો સાંગલા કીધા એટલે ઈવો વતાવ્યો ઈવો મારા હો દીકરાની તો પણ તું આવે જજે પાસે કર ઈવો રૂપારું કીધું મારા દીકરાને તાર કા ગામનો કેટલો માણસ ભેરો થઈ ગયો મારા રામદેવ દીકરાને જન્મ કહેતા થયો એટલે બધા મોટા મોટા દીકરા થયા ને બહુ માણસ રાજી થયો આખું ગામ કેટલો માણસ હાલ લગન આવે ગયો લાઈટકો બહુ હતો ને લાઈટકો બહુ હતો 3 દીકરીમાંથી દીકરો દીધો હતો પાછો એવું માન હતું ગામ જો મારો શિવ મારો ઓમ આવ્યો તો મારો રામદેવ આવ્યો મારો મોતીનો દાણો આવ્યો મારા વાલા વીરજી ભગવાન હાજો નેરજો રાખે મારા દીકરાને હાજો નેરજો રાખે ભોગરસ ન કરે લે તું અહીં દુખણી મારા વીરના સાંદલો કરે ન હો ગામમાં હગાવાલા બધા અખાણા તો લાઈટ બહુ રાખે અજે અરે રામદેવ સારી નથી તો અજય લાઈટ કરે મજા નીકળે તો રામદેવ ને કઈક રમકડો આપે કેક ની ખાવાનું આપે ભરકે જાય કે આજે રામદેવ આવ્યો તો એટલે તો માઈન ત્યાં કીધી હતી પણ નવ વર્ષ નો થયો તો સુધી નામ ન લે ગયા ઠીક માનતા હોતી ને પર નામ દાડેથી લેવાનું ડાડેથી નામ લેવાનું હતું ને હવન કરવાનું હતું હવન ને બેઠો દુબઈ ગયા હતા ને તાને આંખ લઈ દીધી 8 શિવ આ તો બગી લાગી લેતા દાદો જી આવડી હા વાહ મંદિર માં કે ગયા હા વાહ લે હે તો બધા ગાયુના આશીર્વાદ મા બાપના આશીર્વાદ બધાયને મોટો પૈયે કામ લાગો કે વાલી તમે હાલ લઈ જા દુખણા થોડાક આ કોરાથી હું તો ઘુમરોત મારે આવ્યો આપણે ગાઈ દેતો તો ને આ કે મળે કે ઈ ગમક ગમક કી કરતો તો એ ઓરમાં હે ભગવાન સુખ શાંતિ આપે ઘરમાં ને ઈવા ને બધાને કે પ્રેમ ભાવ રાખે એવું મોટો ભગવાન મો લાંબા તો વાં જતી રે વહતા પાસે વાલી ઉભે દુખણા લે લેવા ભાઈ થાય જીણકો કેવો કે મોટો કેવો કઈ નક્કી ન કહેવાય વાલી કેટલાક થી આવી હે ઠીક હે એ તો ઠીક આના વેલા મોકલે દી હા હારે વેલા હારે મોકલે દે દીવા વેલા હોય એટલે 18 વર્ષ કોઈ મારા 2 વર્ષ જીવકી નહીં કરી અંદર 2 વર્ષ પાછું
થોડી વહતા નહીં ને તારે લગભગ થોડોક ફેરી છે કે મોટો નહીં વહ બહાવ કટો કટો વરાહ મોટો અહીં કદાચ એટલે હું હોય કે વહતો હોય કે નક્કી ન હોય આને વિવાહ વહેલા કરી દી હા આ પરબત એ ટાણે એ જાતો જારી અને કવડિયા કરી દઈએ હા પિનસ્યાહીમાં હે રામદેનો એટલી વહતાનો સોરિયાહીમાં હોય કે ઈ વાત ત્યાંહીમાં પાકું ન હોય. ઈ તારીખ નો હતો ઈ હે લખાઈ લે કાંક આતાઓને કાંક ઓલા દાખલામાં હોય તો એટલે બહુ મોટી ઉંમર વાળા નથી ને આગલી પેઢીની તારીખે નહોતી જન્મ તારીખ પછીની પેઢીની તો તારીખ સાહેબ લખી દે ભેળા જતો મારા દાદા કામ કે ભણવા પાંચની ભણી આજ વહતા કામ કઈ ખાવું આજ સ્પેશિયલ કઈ ખાવું હોય તો માગે હું કે હું હોય તાર તો એવું આસો ડૂસો હોય મારા બર્થડે માં તો તો રામદેવ ખાવાનું તો આપણે ઘરથી તો હરાશી મળતો ને કાલે અમે ગાતી થાકે કે ખબર હે? થાવ હાસી અમે કાલે આવીને હાથો નંબર બધા અનુભવ કરે આવ્યો તો 7 વાગે જતા 9 વાગે તો આવ્યો થાકે હું તો ગાયત્રી થાકે ગઈ હું સીવતા હું ગાયત્રી આની હતી હકી હે ગાયત્રી હું છોકરાને લઈને પાછા માવ ભેગી ગયો હોય ને ઈ માનો ભેગા ઓલા હોટલ ગમે એવી હોય ઈ ન આપણે મેળ ખાવ એ જ મસાલા વાળા નકરે ખાવાનું પાછો આપણું ઘરનું હોય ને બધા ઘરના ખાવાના ની નો પુગે આપણે ગાયોના દૂધ ને રોટલીઓ રોટલા એવી મીઠાઈ ન હોય ગમે એ તમે કરો એમાં આપણે બાકી તો કાયમ જેને બીજે ખાતો હોય ને તો એ પછી આપણે એલાર્જી થઈ જાય એને ઘરનું ન ગમે એની હાલે આપણે તો કઈ કે ઘરના ખાવાના સિવાય ઉપાય જ નહીં મંદા થાય બહાર નું એમાં ખવાય ભગવાન નું નામ લઈને જો ખાવાનું બનાવીએ ને વાલી તારે કઈ ન પોગે તારે ખાવું કઈ યાક રોટલા ને શાક. વાલી તો દૂધ ય નથી જોતું ઈ કે શાક હાલી. અને ખરેખર માં ધરાઈએ નહીં આપણે આ સિવાય એટલે બધાયની તો પેટમાં ગડબડ થાય, બહારનું જાજા દેખાય. તે હોય ને એની બહાર ખાવાની મજબૂરીમાં ખાવું પડતું હોય. આપણે કાયમ ઘેર નો રહેતા હોય ઘેર તઈ રે ન હોતા હોય તો બાકી ઘરનું બધાય ખાવાનું બધાયની ભાવતું જ હોય. એમાં તો કોક ભાગ સારી હોય કે કાયમ ઘેર રહે કે ફેરા રહે હોય તો કાંઈક લાપસી બનાવે ને ખવાનું હોય એ મોટા મોટું ભોજન ઈ છે લાપસી ખીચડી. આ છે ને અમારે વિડીયો કરવા નીકળે જવાનું હાથે કામ. ના ઘી ના ભલે થોડોક લાપસી હોય તો લાપસી ઢોકળા ખીચડી હોય. ઈ જૂનું આપણું ધારો હોય ને ઈ માણસ ખાય ને તો એને ન થાય ઉતર ન થાય શરદી કઈ ન થાય શક્તિ લે એ થોડોક ઘી જાય ઈ બને ઈ બને. બૂટ પહેરવાની એ સિંહ હારું પૂડો બનાવે ને આપણે નીકળે જાય પછી. હા, બહુ વાતું કરતી અમને કારણ ક્યાં થાય હા મનો ઈ કરે ખાઈ શિવ શિવ કી કરા ગો ખબર ને શિવા હું તો કે નેટ આવ્યો શિવા છે હેઠો આ તો પગું છે ને ત્યાં આ કોણ ટાયું હે તો ઈ તો ભકાના પગું દેખે હે ભકાના આ કોણ ટાયું હે શિવ ને તાયો શિવ ને શિવ આ બીજું શિવ તાર શોકું નાઈ નાઈ કરવી બીજું શોકું હે હજી ઉચ્યો ને શિવ ઉચ્યો ને તેજી આ પગું હે ને શિવ. કોક બીજા શોકું વાલા હે યો, યો. શિવ 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 કા હે અવાજ શિવ. આવે પણ એ ઉચ્યો. અયા કાં તો શિવ હતાઈ ગયો તો આ તને ખોરાક તું મૂકે કાર ને? ઉઠ્યો શિવ 2 વાગે 2 વાગે હા કીના ભેગો ઉઠ્યો બાપા પે હે ઓમ ભાઈ કા વીણ વાગે આ હે ને ખડ ઉપાડવાનું કામ ચાલુ થયું ખડ ઉપાડે ને પછી આ ટ્રેમ્પલિનમાં રમવા જાજો હસ્યું આખું ઉપાડે નાખજો હો નેત બહુ થઈ ગયો આજ ફેર હા બહુ નેત થઈ ગયો પાછો તને નાખવા જ ના એટ કામ કરો ઓઈને નાખવા ગયો અહીં ફરી હા ધીરે ધીરે નીકળ જાય અહીંથી બસ હજી આજે રાખે ઉપાડ્યો પછી હું ભીંડા ઉતારવા જા ના જા હો શિવ ખડ ઉપાડવાનું હે પકાઈને હારું રાખ થોડું આર્યું શિવા અટાણમાં ભીંડા ની આ ખારું બધી કેટલા રૂપિયાના કિલો વેચો તમે કિલા હે તો મોંઘા પાતા અહીંયા આપણે આ બધું કાયમીનું ભેરી હાડા જેવું રહ્યું એટલે સસ્તા આપીએ એકબીજાને થોડુંક રાખવું પડે એટલે આ ઉતારવા અઘરા બહુ સાકો જોઈએ ફેરી રાતા ભીંડા હે હો રાતા ભીંડા આ મને કે એમપી ના હે આપણું ને તનું બી આપણે તો ઓલા થાય ને લીલા ભીંડા જબર ઓલો લે લેવા જાય ઝીણકા હે ખેઠીએ ને પછી આ ટીકા મૂકે ને એમાં ઉંમર વાળા થઈ ગઈ નહીં આવે
આ બધા અવસ્થા મોટા છે. તોડ લેવા ને તોડી લઈએ. એ નારિયો હું આવા આ 60 માથે ને 60 ને આરે ઘર બિચારા થઈ જો નથી અહીં ફુવારા દેખાય ખેતરમાં તો બીજું કામ ચાલે બોલે તારા પાસે માઈક છે મારે સંભળાય ફુવારા ઢેરો કરી ફુવારા હાલે. મેની વાત જો મેં ન થયો એવા નોરતામાં થાય કે પછી વાટ આવે બે મેં થાય. ગાયું કઈ વાંધો ને ગાયું આ નવું મગોટાની વાત જોવે થાય એટલે ખાવાનું પાછું ચાલુ કરી. જૂનું હજી તો હે મલક તો પાછું વળી નવું આવી જાય. દિવાળી હવે જાય કે હા દિવાળી ઉગી જાય. હવે તેમાં બીજી વકલ લઈ છે ભેગી થોડી આ મોટા બી હોય જા એને ઉતારવાના. હા હાલે ખેતરમાં ફુવારા હાલે વખતે દોવા લીધી ગઈ હમણાં ગાયું દોવાની ઓછી છે 2-3 જ છે એ વરે પછી દિવાળી પછી આવી એક કરતા એક શિવ કામ કરો ઠેકડા મારો તમે બે હે ઓહો શું કરવું વહતાની કે આતાની કે કામ હે આતાનું ઓય બી કામ આવે એટલે બી લેવાય દેખે આમ બે હાકને આ તો આપે જાય હો ખોલે પકા આજ રાખ પાંદડા હેઠા નાખી દે પાંદડા હેઠા નાખી દો બે થઈને હાલો બધાય જી હે હો બોલે દે કામ લેવા અમે અમુક ટાઈપ આ લગભગ સોરા ને હિંગુ કી મને બહુ આમ નામ ના આવડે ખાતા આવડે. બે ભેગો કરી નાખો કે નખો કરો આ ભેરું સવાય નહીં ને આ લાંબી હોય તો કોકને કરે રહેજે કે કાપે તો હાલે હરગવાન હિંગુ જેવી હોય લાંબી હોય આપે રાખવાની કાપવાની તો બે એક કુટુંબના ને તો એટલે ભર્યા નહીં ભેગા બાદ ફેર હા બાદ ઘણું ખાય ના ખાતા પછી આપણે કરવાની હતી. આ ઘણું માલ ભીંડા એટલા જ જડ્યા ઈંડા તો માંથી લઈ આવી કઠીએ જીણા ઉતાર ખરી ફેરી એ ને આ જીણો કામ ઓલી ખરા આતા પાસે આતા ના ફૂકવાની અવડી તમે ભણવા જતા તાર ગોરી આવી હતી ખાવાની. આ કેટલાનો હોય ખબર નથી કાંઈ 12-13,000 આ એક હા ઈ ને એક બીજી હોય અવડી છે હા ઈ બે છે મોંઘાઈ બહુ વધે કે સસ્તું જડે આ કઈ આવું એમાં અવાજ સારો આવે હે ને બીજો અવાજ ના હોય વાહે કોઈ બોલતા હોય કોઈ પછી કોઈ આય કામકાજ કરતા હોય સાપાઈ દે પાસે વાળું ખાલી લેતી જાઉં સા પીએ લે ઘણી ટેન્શન હે આ ખોવાઈ જવાનું હે કરકનું શિવ આ દફતર હે તારું ભૂભામાં ઉતરવું તારે હા તો ઉતરે જા દે એને દફતર પછી તો આગળ બદલાય લુગડા તો ઉતરે જા ને પુગાઈ એકલાથી પકા ઉતારતા હા ઈ તો વાંધો નહીં ભલે પીંજાઈ ગયું હાલ હે પાંદડા નાખી દો પેલા બારણે પકા નાથી બધે પકાની જાવું ભણવા ને શિવની જાવું તું ભેગું ભણવા એ વધાવે દુખણા લે બધા મારા લે દુખણા લે બે લે આ કોક ને દેખે ગો આઈના લીધે જ્યારે પેલા એઠો બે જાય તો સામનો કરે તો એઠો બે જાય પલોટરા સામનો કરે તો હજી એ તું જાક એઠો જો આ એક હાથ મારે મોવારામાં નહીં આ એક હાથ રાખ હા બસ આ રાખજે હો ને એક આ રાખ જ્યારે રે બસ મારા મોતીનો દાણો આવ્યો મારો દીકરો આવ્યો એ તો આઈને લે ઉભો થા હાલે આઈને દુખણા લે ચાલ માથે નાખે સોખા જગ્યાએ ઘઉં રાખ્યા નાખ માથે ઓઢણો ઉતારે ને હેઠા નાખ મો રસમાં નાખે દુખણા લે દુખણા આ સાંદલો કરે છે ને એ દુખણા લે આ તા પાપા આમ જો લે તે દુખણા કી લે જી દબાવવાના એ પાછા બધા કી દબાવવાના મગજમાં દબાવવાના કી મારા લે સાંદલો કર દે પેલા મમ્મી હા આજે સાંદલો કરી હે જો તમે હા એ દુખણા લે મમ્મી નહીં કરે હા એ કરે આ તમે ઈ નહીં આયા કર દે હા
ઓ મેં વેસ માં ઈકો તો તા ઉઈવામાં ગાતા ગીતાના ના દેખે ગયો તો પછી આ રેતી છે બધા ઓલા ઘોડામાં કે આમ આ જરાક એક દેખાવ નાખ્યા હું મને ઘઉં ખાતા કરી એ ઓમ ને ને દીતા મામ મામ કરે આ બરકા આગળ આવી ગયો બાપા ને લઈ દેજો બાપા ના લઈ લે. એ તો બે જા તારા લઈ લઈએ. દુખરા લઈ લઈએ બધા હજે ફરે લે લે શિવ પાછા ને તાયું હોય હા સાંભળો. હા પેલા સાંજલો કર દે હા અહીંયા યાદ કરો યાર. દુખણા લે લે સાંજલો તા ઘઉં તો નહીં માથા માથા ઘઉં હા ને તે બાસ્કુ લેવું જાય બીજું ઈ બેગો તું હીણી કરે દે લે લીધા એ તું લે લે બાપાને ઈ કા કરવાનું ઈ કા એક દી મેં એને કીધું તું આ રોગમાં અહીંયા બેઠા હતા ને વા, તેમ કે લે મારા દીકરાને સાંજલો કરતા દે અહીંયા કીધું સોખા રોગ આવેલું કીધું તા ધૂળ ના કરતા તા ધૂળ ના. એ નવરા વાંચે ના રોગ જ પડી ગયા ને હતા પગી લાગે પગી લાગે લે આજ વાલીને કઈ પગી લાગતો હતો. બધાને મણી લાગતો તો ઝાકર ખાવા બધા ઓય ઓહો હા જઈ આ નવી જાતના દુખણા હે કેના વિવાહ હે શિવ આજ તે આપણો હણાયું શિવ બાપાના ભેગા કરે હાથ તો જોઈને. અરે ફુવારાનું કામ હાલે બધાય ખાઈ લીધું યારા કરી લીધા ઓમ મંદર એટલે સાંજલામાં વધારે જોઈએ. આજ તે દુખણામાં નવું આવ્યું થોડું દુખણા લઈને પછી એને આવેલા કરી નાખવા નહીં પાછા આવે જ નહીં કે દુખ પોતાને માથે લઈએ રેન ઠઠેર નાખવાના હોય આય કરવાનું પાછું. હાલ મામા હું મારા દીકરાને હું લેલા મારા દીકરાને દુખણા લેલા આવે મારો મોતીનો દાણો માં હા બસ બસ હા લે 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 તારા લે 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 હા લે તું લે તારા લે લે હા તો હા ફૂલે લાગે કે લે નાખેલા માથે દાણો હા લે લે ઓહો મારો બાપુ આવ્યો મારો ઇન્ડોરી ભાઈ પલટિયા બે જ આવે એ તારે હું હુવાઈ જાઉં ને નહીં નહીં કરે ને શિવ હાથ તો જો તા નાઈ નાઈ કરતો મૂકી વેને બૂટ મૂકી વેને ઓહો આ શિવલું એ નાઈ નાઈ કરવા જાઉં ને તાર બે હું તાર સાયકલમાં બે હું કે કામ કરું ઓય ઉપાડું હાય ખજીની તીની બે છે આરામ હા હા પાણી જાય ભરાઈ જાય ને તાર વાહતાને કીજે હો તું બે હેતા જાશે એ કામ કરું શિવની તૈયાર કરે 3-4 જણા છે માઈ કયું મણી કે તૈયાર કરે દે મેં કયું કે મારો ટાઈમ બહુ વેસ્ટ કરો વિડીયો કરા એટલે જરા તારા માઈ હેલ્પ કીધી મણી એટલે મારો એક હાથને ત્રંજાડ કરતો ને એટલે મારાથી ધોવામાં મળી ઓલું થાય કે એક હાથથી પકડો શિવ ક્યાં જાઉં વરેની જીંદગી હે ની માની ને બાપાની ને જાઉં આતા પાસે આતા જરા જરા તાવ આવતો તો એટલે અત્યારે તબિયત જરાક મોરી મોરી રીએ કાયમ અત્યારે કાલતા સારું હતું ને એ તાવ ને જ લગભગ હવે આતા પાસે જાઉં સી હા આતા પાસે જાઉં હાલ મોતોઈ હા હાલ બાપાને કે હાલો બાપા હે હાલ કે બાપા હે આતાને બરે આતાને ઓલી કોરા હે આતો ચા તું ગાડીમાં બેહી જા આવે બધાય ચા હાલ